કેદારનાથ જવા પૂરા 24 કલાક ટ્રેનમાં કાઢ્યા, કંટાળી ગયા બધા. मुझे अपने घर जाना है. ઊંઘ તો કોથળો ભરીને આવતી, પણ વેલા 4 વાગે રેલવે સ્ટેશન આવ્યા બોટાદ. એકચ્યુઅલી બોટાદ થી રેલગાડી પકડીને જવું પડશે પેલા અમદાવાદ. દિયાળો થઈ ગયો ધંધો કામ એવી બગાડીને તો હજુ અમદાવાદ નહીં થાય. લાલિયા માવન કોટો સડે લીધો, આપણે બની ગયા 14 નંબરના એસ્થેટિક. આખા અમદાવાદમાં ગામ ધુમાડો બંધ કરો, આપણે આવી ગયા. અમદાવાદમાં તો મેટ્રો હે, એનો લાભ લેવી પેલી વાર. હાઈ લેવલના ચેકિંગ કર્યા પછી મેં એન્ટ્રી લીધી મેટ્રોમાં. મજા આવી ના, બગલમાં ઠેલો હું લેવા પડે. કહું તમને એને ઘરવાળાને ઠેલો લાવ્યો તો નાકા તૂટી ગયા. अरे बाप रे, ये तो 100 રૂપિયા બચાવીને માંડ પગ્યા સાબરમતી જેલે. અરે સોરી, સાબરમતી રેલવે સ્ટેશન. છેલ્લી વાર ગુજરાતમાં ખાઈ લેવી ટ્રેન હતી 11 વાગ્યાની, યોગા એક્સપ્રેસ અમદાવાદ થી હરિદ્વાર. આટલા બધા પૈસા એને પહેલી વાર એક હારે જોયા, પણ મારા તમને એક ટ્રેન ની ખાસ વાત કહું. ઉભરા રહ્યો, આબુ આવ્યો, હાલો ઉતરો. લે તારે આને હોકે થઈ ગયા, બની ગયો ક્રિએટ. રેલગાડી ઉભરી એટલે આપણું કામ મફત નું પાણી ગોતવાનું. લે તારે દે તો આંખ મી ગયો, લાગી બો ખાવ, કાઢ્યું લણવાળું મરસું થેપલા. અજમેર આવ્યો તા તો ફરવા જવાનો બધે ખબખબી ઉતરી. ફેર ક્યાં દિલ્હી માં અમારી સુબહ ફટાક સે હરિદ્વાર પહોંચ ગયા. સામાન તો એટલે લીધો, જાણે નવી ને હાયરે મૂકો જતા. ટાયર વાળું બેગ ન હોય તો શું થયું, તો એમ ઢળ બધા એટલે બસ ઉપડી ગયા રૂમે. જેનું ભાડું તો 15. હરિદ્વારમાં એક રાત રોકાવાનું. નાનો ફૂલ વિડીયો યુટ્યુબ માં સર્ચ કરજો, પ્રદીપ બ્લોગ આવી ગયો.